नमस्कार दोस्तों, धोरण 12 इकोनॉमिक्स चैप्टर 6 बेरोजगारी। अगाऊ આપણે બેરોજગારીના કારણો શીખ્યા હતા। એની પહેલા બેરોજગારીના પ્રકારો શીખ્યા હતા, બેરોજગારીનો અર્થ શીખ્યા। હવે આજે બેરોજગારી ઘટાડવાના ઉપાયોની વાત કરીશું કે ભારતમાં બેરોજગારી ઘટાડવાના ઉપાયો કયા કયા હતા। એ બેરોજગારી ઘટાડવાના ઉપાયોની વાત કરીશું। તો પહેલા નંબરે આવે છે વસ્તી નિયંત્રણ। પહેલા નંબરે શું આવે છે? વસ્તી નિયંત્રણ। બીજા નંબરે આર્થિક વિકાસનો ઊંચો દર, રોજગારલક્ષી કાર્યક્રમ એટલે કે આયોજન, રોજગારલક્ષી શિક્ષણ, ગૃહ ઉદ્યોગ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ, આંતરમાળખાકીય સેવાનો વિસ્તાર, કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર। કે સરકાર દ્વારા બેરોજગારી ઘટાડવાના જુદા જુદા ઉપાયોની વાત કરી। એમાં પહેલા નંબરે આવે છે વસ્તી નિયંત્રણ। તો ભારતમાં ઊંચા દરે વસ્તીમાં શું જોવા મળે છે? વધારો। કે જેટલી વસ્તી વધી એટલી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે। કે દર વર્ષે ભારતની અંદર 1.7 કરોડ વસ્તીનો શું થાય છે? વધારો। હવે આ 1.7 કરોડ એટલે કેટલી થઈ? 1,70,00,000 એટલે કે 170 લાખ વસ્તી। 1,70,00,000 એટલે કે 170 લાખ વસ્તી, જે ઓસ્ટ્રેલિયા ખંડ કરતાં પણ વધુ છે। ઓસ્ટ્રેલિયાની વસ્તી 170 લાખથી ઓછી। હવે દર વર્ષે આટલી વસ્તીમાં વધારો થાય તો સામે ઝડપી વસ્તી વધારાથી વસ્તીમાં ઝડપી વધારો થાય એટલે શું થાય? શ્રમ માંગનારાની શ્રમિકોમાં વધારો થાય। એટલે અહીંયા શ્રમની માંગ વધુ, શ્રમની માંગ વધુ, ઉપર બાજુ જે તીર જાય એ શું બતાવે? વધારો। અને સામે એનો પુરવઠો કેવો? ઓછો। શ્રમની માંગ વધુ, સામેનો પુરવઠો ઓછો। માટે એક બાજુ વસ્તી વધારાની શ્રમની માંગ કરનારા શ્રમિકોમાં વધારો થાય તો દેશનો આર્થિક વિકાસ ધીમો અને રોજગારીની તકોનું સર્જન થતું નથી। માટે બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે પહેલા તો શું કરવું પડે? તો કે વસ્તી વૃદ્ધિ દર કેવો લાવવો? નીચો લાવવો પડે। કે બેરોજગારીની સમસ્યા દૂર કરવા માટે વસ્તી વૃદ્ધિ દર નીચે લાવવો પડે અને શ્રમ પુરવઠામાં વધારો। કે જો વસ્તી વૃદ્ધિ દર નીચો આવશે તો શ્રમ પુરવઠામાં એટલે કે અહીંયા જે શ્રમ કરવાવાળાની માંગ વધુ હતી એની કરતાં કેવી થશે? ઓછી। અને અહીંયા શ્રમનો પુરવઠો વધુ જોવા મળશે। માંગ ઓછી સર્જાશે અને પુરવઠો વધુ। પરિણામ શું થશે? તો કે વસ્તી નિયંત્રણ કરતા જે સાધનો હાજર છે, સાધનો જે હતા એ વધુ હાજર પડશે। હાજર પડવા એટલે બંધ થઈ જશે। એટલે બંધ થાય એટલે જેટલા સાધનોમાં જગ્યા થાય એટલા સામે નવા રોજગારોની ભરતી થાય। શું કીધું? કે જેટલા સાધનો પડ્યા રહે એટલે કે હાજર પડે એટલા વધુ રોજગારોની ભરતી થાય। માટે શું કરવું જોઈએ? કે વસ્તી વૃદ્ધિ દર નીચો આવે તો શ્રમ પુરવઠામાં વધારો થાય। કે શ્રમ પુરવઠામાં જ્યારે વધારો કરવામાં આવે તો બેરોજગારીની સમસ્યા દૂર થાય અને વસ્તી વૃદ્ધિ દર નીચો। એના પછી આર્થિક વિકાસનો ઊંચો દર। કે દેશમાં આર્થિક વિકાસનો દર ઊંચો થાય તો પણ બેરોજગારીની સમસ્યા દૂર થઈ નહીં।
જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સહકારી ક્ષેત્ર. આ બધા ક્ષેત્રોની અંદર મૂડીરોકાણમાં વધારો થાય તો કોઈક નવા સાધનોનું ઉત્પાદન થાય, અને જો નવા સાધનોનું ઉત્પાદન થાય તો રોજગારીની તકોમાં શું થાય? વધારો. શું થાય? વધારો. જો હવે કૃષિ ક્ષેત્રે સિંચાઈની સગવડમાં વધારો કરવામાં આવે તે હેતુથી દેશમાં હરિયાળી ક્રાંતિ થઈ, અને આ હરિયાળી ક્રાંતિ દ્વારા હર ખેત કો પાણી મળે. આપણે આના પછી બેરોજગારીની યોજનાઓ આવશે, એમાં શીખવાડશું. હરિયાળી ક્રાંતિનો લાભ દેશના દરેક રાજ્યને મળે તે હેતુથી થઈ, પરંતુ સૌથી વધુ લાભ પંજાબ અને હરિયાણામાં જ મળ્યો હતો. સૌથી વધુ લાભ પંજાબ અને હરિયાણામાં મળ્યો. કે દેશમાં હરિયાળી ક્રાંતિ કયા હેતુથી કરવામાં આવી? તો કે દરેક રાજ્યમાં રોજગારી વધે અને બેરોજગારી ઘટે. કે દરેક રાજ્યમાં બેરોજગારી શું થાય? ઘટે અને રોજગારી વધે. તે હેતુથી એના પછી સરકાર દ્વારા રોજગારલક્ષી આયોજન શરૂ થયું. કે આયોજન કાળ દરમિયાન એટલે કે 1951 આજુબાજુ ભારતમાં વિકાસ મહત્વનો દેખાય તેવું કાર્ય કર્યું, અને ભારતનો વિકાસ મહત્વનો દેખાતો હતો કે બીજી પંચવર્ષીય યોજનામાં 1956-61 ની અંદર ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપ્યું અને એની અંદર જાહેર ક્ષેત્રમાં વધુ મહત્વ આપવામાં આવ્યું. ત્યારે કે દેશની બીજી પંચવર્ષીય યોજના 1956-61 દરમિયાન જાહેર ક્ષેત્રને વધુ મહત્વ આપવામાં આવ્યું. એનું કારણ છે કે દેશનો જો ઔદ્યોગિકરણનો પાયો મજબૂત હશે, એટલે કે દેશમાં જો ઉદ્યોગોનો પાયો મજબૂત હશે તો જાહેર ક્ષેત્રની તુલનાએ ખાનગી ક્ષેત્રને વધુ મહત્વ અપાયું. કે દેશના ઔદ્યોગિકરણનો પાયો મજબૂત બનાવવા માટે, દેશના ઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગોને મજબૂત બનાવવા માટે સરકાર દ્વારા જાહેર ક્ષેત્રની તુલનામાં ખાનગી ક્ષેત્રને વધુ મહત્વ આપવામાં આવ્યું. ત્યારબાદ નાના મધ્યમ ખાનગી ઉદ્યોગો, નાના અને મધ્યમ ખાનગી ઉદ્યોગો, વેપાર વાણિજ્ય, વીમો, બેંકિંગ, શિક્ષણ, બાંધકામ, પશુપાલન, ડેરી ઉદ્યોગ વગેરે મૂડીરોકાણમાં વધારો કરી બેરોજગારી ઘટાડી શકાય. કે સરકાર દ્વારા નાના અને મધ્યમ ખાનગી ઉદ્યોગો હતા એ લોકો, તદુપરાંત વેપાર અને વાણિજ્ય, વીમો, બેંકિંગ, શિક્ષણ, બાંધકામ, પશુપાલન, ડેરી ઉદ્યોગ, આ તમામે તમામ ક્ષેત્રમાં જો મૂડીરોકાણ વધુ કરવામાં આવે તો બેરોજગારી ઘટાડી શકાય. જો વધુ મૂડીરોકાણ થાય તો બેરોજગારીમાં ઘટાડો લાવી શકાય. ચોથા નંબરે આવે છે રોજગારલક્ષી આયોજન. ભારતની અંદર વર્તમાનમાં જે શૈક્ષણિક માળખું છે એનાથી બેરોજગારી જવાબદાર છે. કે વર્તમાન શૈક્ષણિક માળખું બેરોજગારીને જવાબદાર છે. કે ભારતની અંદર હાલની અંદર જે શિક્ષણ ચાલે છે ને મિત્રો, એ માત્ર પુસ્તકીય જ્ઞાન જ આપવામાં આવે છે. કે વિદ્યાર્થીઓને પુસ્તકનું જ જ્ઞાન આપવામાં આવે, બહારનું કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. કે શૈક્ષણિક પદ્ધતિમાં ખાલી પુસ્તકીય જ્ઞાન, પુસ્તકીય જ્ઞાન એટલે કે ખાલી પુસ્તકનું જ જ્ઞાન આપવામાં આવે, બીજું કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી. પરિણામ શું આવશે? તો કે સ્નાતક, પરિણામે સ્નાતક રોજગારી મેળવવાની ક્ષમતા ધરાવતા નથી. કે જો તમે સ્નાતક થાઓ એટલે કે ગ્રેજ્યુએશન પ્રાપ્ત કરો તો પણ તમે એને યોગ્ય રોજગારી મેળવો નહીં. હવે મિકેનિકલની અંદર બોલ્ટ કાઢતા બોલ્ટ ફિટ કરતા શીખવાડી દે, પણ એ બોલ્ટ કેમ કાઢવામાં આવે છે એ જ ખબર ન હોય શું કરવાનું. ખબર પડી? મિકેનિકલ એન્જિનિયરની એક લાઈન આવે, એની અંદર બોલ્ટ
કેમ કાઢવા કેમ ફિટ કરવા, બરોબર, સાધનોનું કેમ સર્વિસ કરવી, પણ આ બોલ્ટ કેમ કાઢવો જોઈએ એ જ ખબર નથી, શું કરવાનું. એટલે ભારતની અંદર પુસ્તકીય જ્ઞાન અને જવાબદાર છે. પર તમે સ્નાતક થાઓ, ચલો ડિગ્રી મેળવી લીધી, પણ ડિગ્રી મેળવીને તમે એની લાયકાત એવી રોજગારી મેળવવાની જવાબદાર ના હોય, શું કરવાનું. વર્તમાનમાં વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, ખેતી વગેરે ક્ષેત્રે વ્યવસાયલક્ષી શિક્ષણની ફરજ પાડી છે. એટલે વર્તમાનની અંદર વ્યવસાયલક્ષી શિક્ષણની ફરજ પાડવામાં આવેલી છે, બરોબર. ઉદ્યોગ ક્ષેત્રે અનુરૂપ તાલીમ, શિક્ષણ, અભ્યાસક્રમો શરૂ કરી ઉદ્યોગ ક્ષેત્રે અનુરૂપ તાલીમ, શિક્ષણ અને અભ્યાસક્રમો શરૂ કર્યા. એટલે કે જેઓ દાખલા તરીકે ઉદ્યોગ ક્ષેત્રને અનુરૂપ કે તમે જેવા ઉદ્યોગોમાં જવા ઈચ્છો છો તેને અનુરૂપ તમે તાલીમ બનો, કે જો તમે સીએ બનવા માંગો છો તો તમને એને અનુરૂપ તમને તાલીમ આપવામાં આવશે. જો તમે ટીચર બનો છો તો એને અનુરૂપ તમને તાલીમ આપવામાં આવે, જેથી શું થાય, તમને રોજગારી પ્રાપ્ત થાય. કે ઉદ્યોગોને અનુરૂપ તાલીમ, શિક્ષણ એવા અભ્યાસક્રમો શરૂ કર્યા. ઈસવીસન 2015 માં નવી શિક્ષણ નીતિથી રોજગારીની સર્જન કરવાનો હેતુ છે. કે 2015 માં જે નવી શિક્ષણ નીતિ આવી એનાથી શિક્ષણ દ્વારા રોજગારીની તકોનું સર્જન કરવાનો હેતુ છે. 5મા નંબરે ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. ઓછા મૂડી રોકાણે વધુ રોજગારીની ક્ષમતા આપવાની છે. ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. કે સરકાર દ્વારા નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કર્યો, કે જે ઘરમાં ઉદ્યોગો ચાલતા હોય, ગૃહ ઉદ્યોગ એટલે કે પેલા પાપડ બનાવતા હોય, અગરબત્તી બનાવતા હોય, અથાણા બનાવતા હોય, આવા બધા નાના પાયાના ઉદ્યોગો છે. એમાં સરકાર દ્વારા જો મૂડી રોકાણ થાય તો રોજગારી પ્રાપ્ત થાય, એવા પણ સરકારે કાર્યો હાથ ધર્યા છે. ઓછા મૂડી રોકાણ માટે વધુ રોજગારીની ક્ષમતા ધરાવે છે. કોણ? ગૃહ અને નાના પાયાના ઉદ્યોગો છે, જે ઓછા મૂડી રોકાણે વધુ રોજગારીની ક્ષમતા ધરાવે છે. એમાં મૂડી રોકાણ ઓછું પણ રોજગારી કેવી? વધુ. નાના ઉદ્યોગમાં એક વ્યક્તિને રોજગારી મેળવવા માટે મોટા ઉદ્યોગની સરખામણીમાં ઓછું મૂડી રોકાણ થાય છે. કે જો નાના ઉદ્યોગમાં એક વ્યક્તિને રોજગારી આપવી હોય તો મોટા ઉદ્યોગની સરખામણી કરતાં ઓછું મૂડી રોકાણ કરવામાં આવે. કે મોટા ઉદ્યોગ હોય એની સરખામણીમાં નાના ઉદ્યોગો મીડિયમ સાઈઝના હોય, એમાં મૂડી રોકાણ ઓછું થાય. જો એક સરખા મૂડી રોકાણથી નાના ઉદ્યોગ અને મોટા ઉદ્યોગને 7.5 ગણી રોજગારીની તકો ઊભી થાય છે. કે જો બંને ઉદ્યોગોને, નાના પાયાના ઉદ્યોગો અને મોટા પાયાના ઉદ્યોગો, આ બંને ઉદ્યોગોને જો એક સરખી રોજગારી આપે, એક સરખું મૂડી રોકાણ આપે તો 7.5 ગણી રોજગારીની તકોનું સર્જન થાય. પણ સરકાર એવું કરતી નથી. મોટા પાયાના ઉદ્યોગોને વધુ મૂડી રોકાણ આપે છે અને નાના પાયાના ઉદ્યોગોને ઓછું મૂડી રોકાણ પ્રાપ્ત કરે છે. દેશમાં ઔદ્યોગિક નીતિથી ઉદ્યોગોના મહત્વનો સ્વીકાર કરવામાં આવ્યો. કે જે ઔદ્યોગિક નીતિ ઘડવામાં આવી એ ઔદ્યોગિક નીતિથી ઉદ્યોગોનો વિકાસ થાય તેવું કામ કરવામાં આવ્યું સરકાર દ્વારા. અને આ ઉદ્યોગોના વિકાસથી ઉત્પાદન દ્વારા અમુક વસ્તુ અનામત રાખી રોજગારીમાં શું કર્યો? વધારો. કે અમુક વસ્તુ ઉત્પાદનમાં વધારો રાખી અનામત એટલે કે ખાલી રાખી અમુક વસ્તુ. કે આટલી વસ્તુ ખાલી એટલે કે જો ઉદ્યોગોના વિકાસ અને ઉત્પાદનમાં અમુક વસ્તુ એટલે કે અમુક જગ્યાએ એવી રાખવામાં આવે કે અનામત, જેથી શું થાય? રોજગારી વધે અને બેરોજગારી ઘટે. શું થાય? રોજગારી વધે અને બેરોજગારી
ભારતમાં શહેર કરતા ગ્રામ્યમાં રોજગારી કેવી છે? ઓછી જોવા મળે છે. કે શહેર કરતા ગામડામાં રોજગારી ઓછી હોય. કેમ? કે લોકોને ગામડામાં જો રોજગારી મળે ને તો પણ પ્રાપ્ત નહીં કરતા, કારણ કે અપૂરતી માળખાકીય સુવિધા કે યોગ્ય માળખાકીય સુવિધા ના હોય તો શું થાય કે દાખલા તરીકે જે કામ દૂરના વિસ્તારમાં નોકરી આવી હોય અને રોજનું અપડાઉન 50 કિલોમીટરનું થતું હોય અને સરખી આંતરકીય માળખાકીય સુવિધા ના હોય, ના યોગ્ય બસ ચાલતી હોય, ના વીજળીની સુવિધા હોય, ના સારી સડક માર્ગ હોય, તો લોકો શું કરશે? તેવી નોકરીનો સ્વીકાર કરતા નથી. આવા કારણોસર પણ બેરોજગારી જોવા મળે છે. એટલે ભારતમાં બેરોજગારી એ આંતરમાળખાકીય સુવિધાને જવાબદાર છે. શું જવાબદાર છે? તો ગ્રામ્યમાં રોજગારીની તકો ઓછી છે એ જવાબદાર શું છે? તો કે આંતરમાળખાકીય સુવિધા. માટે રાજ્ય સરકાર દ્વારા ગામડા, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, બરોબર, સડક, વ્યવસાયિક તાલીમ કેન્દ્ર ખોલી આંતરમાળખાકીય સુવિધામાં શું કર્યો? વધારો. શું કર્યો? વધારો. કે ગામડાની અંદર વીજળી, શિક્ષણ, આરોગ્ય અને રહેઠાણ, સડક અને વ્યવસાયિક તાલીમ કેન્દ્ર, એટલે કે તમે જેવું વ્યવસાય કરવો હોય તેવા તાલીમ કેન્દ્રો કરવામાં આવે. આવી બધી આંતરમાળખાકીય સુવિધાનો વધારો કરી લોકોને રોજગારી પૂરી પાડવામાં આવે. હવે એના પછી આવે છે કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિનો વેગ અને વિસ્તાર. ભારત ખેતી પ્રધાન દેશ છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે વસ્તી કેવી જોવા મળે છે? વધુ. હવે કૃષિ ક્ષેત્રે વસ્તી વધુ જોવા મળતી હોય માટે પ્રચ્છન્ન બેરોજગાર વધુ જોવા મળે. પ્રચ્છન્ન બેરોજગાર કેને કહેવાય? વ્યાખ્યા શીખ્યા, તૈયાર કરજો. હવે કૃષિ ક્ષેત્રે અનિયમિત વરસાદ, સિંચાઈની અપૂરતી સગવડના કારણે મોસમી બેરોજગારી પણ જોવા મળે છે. કે ભારતની અંદર વરસાદની અનિયમિતતા છે અને લોકો વરસાદ ઉપર આધાર રાખે છે. જ્યારે વરસાદ આવે ત્યારે પાકનું ઉત્પાદન થાય, બાકીના 7 થી 8 મહિના કામ વગર બેસી રહે તેવા શ્રમિકોને મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. આપણે વ્યાખ્યા શીખ્યા હતા. કૃષિ ક્ષેત્રે વસ્તી અને અન્ય ક્ષેત્રમાં ખસેડી શકાય તેમ નથી. હવે કૃષિ ક્ષેત્રે જે લોકો કાર્ય કરતા હોય તેને અન્ય ક્ષેત્રમાં ખસેડી શકાય તેમ નથી. એનું કારણ શું છે? કારણ કે તે લોકો કૃષિ ક્ષેત્રને જાણતા હોય. હવે ખેતી કરતા હોય એ લોકોને કોમ્પ્યુટર ચલાવવા આપવું હોય, શું થાય? તો એને ચાલુ કરતા ન આવડે અને કોમ્પ્યુટર વાળા ખેતીમાં મોકલ્યો હોય તો શું થાય? એને ખેતીમાં પાવડો મારતા ન આવડે. એટલે હરિયાળી ક્રાંતિનો વેગ આપી રોજગારીની તકોમાં શું કરવામાં આવ્યો છે? વધારો. હવે પીસી મહાનબી શું કહે છે? કે રોજગારીની તકોમાં ગણતરીના અંદાજ મુજબ જો ભારતમાં 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો 40,000 વ્યક્તિને રોજગારી આપવામાં આવે. 1 કરોડનું મૂડીરોકાણ કરવામાં આવે તો 40,000 વ્યક્તિને રોજગારી આપવામાં આવે અને ઉત્પાદનમાં વધારો કરવામાં આવે. એ જ રીતે જો મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડીરોકાણ થાય તો 500 વ્યક્તિને રોજગારી અપાય. મોટા ઉદ્યોગોમાં 1 કરોડનું મૂડીરોકાણ થાય તો 500 વ્યક્તિને રોજગારી આપવામાં આવે અને ઉત્પાદનમાં 1.5% વધારો કરવામાં આવે. કેટલા? 1.5%. માટે કૃષિ ક્ષેત્રે વધુ રોજગારી આપવા માટે નાની અને મધ્યમ સિંચાઈ માપની સિંચાઈ પદ્ધતિ અત્યારે સરકાર દ્વારા છે ને નાની સાઈઝની નહેરો શરૂ કરી, નાની એવી સિંચાઈ કે જે તમારા ખેતરમાંથી જ નીકળતી હોય. જમીન સંરક્ષણ, મિશ્ર ખેતી, બહુલક્ષી પાક પદ્ધતિ. જો જમીનનું સંરક્ષણ કરવું હોય તો બહુલક્ષી પાક પદ્ધતિ, એક કરતા વધુ પાક લો, દર વર્ષે એકના એક પાકનું ઉત્પાદન ના કરો. વન વિકાસ, આવા બધાથી રોજગારીમાં વધારો કરી શકાય. માટે હરિયાળી ક્રાંતિમાં
સુધારેલા બિયારણો, સિંચાઈ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને યાંત્રિકરણ જેવા સાધનોનો સમાવેશ થાય છે. અને ડોક્ટર એમ.એસ. સ્વામીનાથન શું કહે છે કે કૃષિ ક્ષેત્રે સુધારો કરવામાં આવે તો બેરોજગારી ઘટે. કે જો કૃષિ ક્ષેત્રે સુધારો થાય તો બેરોજગારીમાં ઘટાડો થાય. અહીંયા તમારા બેરોજગારી ઘટાડવાના